જાતને ટકાવવા શિકાર કરવો એ જુદી બાબત છે, પણ એ સિવાય પહાડ, નદી, જંગલ, ખેતર, પશુ પક્ષીમાં ક્યારેય કોઈ ભેદભાવ જોવા મળ્યો નહીં ને? ભેદભાવોના પ્રકાર ઘણા બધા હોય, પણ એ એક જ પ્રકારના જીવમાં જોવા મળે, માણસમાં. કુદરતે બનાવેલી તમામ વસ્તુઓ એકમેક થઈને રહે છે, તો માણસ જ કેમ બાકી રહી જાય? મારા ગામનું નામ કરંજવેરી છે. ધરમપુર તાલુકામાં આવેલા મારા ગામની વાત કંઈક જુદી જ છે. અહીંના માણસો જુદા છે, એમની માણસાઈ જુદી છે. તમારો પરિચય કરાવું એમની સાથે. આ મારા ગામની સ્કૂલ છે. મારું નામ ભાણાભાઈ કૃષ્ણભાઈ જાદવ, મૂળ વતની કરંજવેરી, અને હાલે 1990થી આચાર્ય તરીકે અહીંયા આગળ મારી ફરજ બજાવું છું. મારી આ શાળાની અંદર આજુબાજુના આદિવાસી વિસ્તારમાંથી કુકણા, ધોળિયા, વારલી, ખોડચા અને નાયકા વગેરે જાતિના વિદ્યાર્થિનીઓ અને વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓમાં કોઈ પણ જાતનો ભેદભાવ નથી, અને સામાજિક પ્રસંગો હોય કે પછી કોઈક તહેવારોનો પ્રસંગ હોય, બધા સાથે હળીમળીને એ પ્રસંગની અંદર દરેક વર્ગ જાતિના લોકો એમાં ભાગ લે છે. એટલે ખરેખર જાતિભેદ જેવા અહીંયા કોઈ જ નથી. એક સમય એવો હતો કે થોડી અછૂતપણાનું અહીંયા વાતાવરણ જોવા મળતું હતું, પણ અત્યારે શિક્ષણના પરિણામે આ જાતિભેદ મટી ગયો છે. સાથે સાથે રોટી અને બેટી વ્યવહાર પણ અત્યારે આમ કહીએ તો ચાલી રહ્યો છે. એટલે કોઈ જાતના એવા ભેદભાવ અહીંયા અત્યારે જોવા નથી મળતા. છે ને જુદા લોકો, નાત અલગ, જાત અલગ, પણ ભાવનાઓ તો એક જ. મતભેદ હોય પણ મનભેદ ન હોય. લગ્નની રસપ્રદ વાતો તો તમે સાંભળી હશે, પણ રસપ્રદ લગ્નની વાત હું તમને કરું. લગ્ન એ બે માણસોનું નહીં, આત્માઓનું મિલન કહેવાય. પણ અમારા ગામમાં એક લગ્ન એ પરમાત્માઓનું મિલન છે, સાચે જ. મારું નામ અલ્લાહરખુ શમસુમિયા શેખ છે. મારી ઉંમર 52 વર્ષની છે. મારા ગામના અંદર અમે 4-5 પેઢીથી રહીએ છીએ. અહીંયા અમે જાતના લોકો બધા જ વસીએ છીએ. અમારા ભાઈચારા જેવો સંબંધ છે. અમારો કોઈ દિવસ વિનાશ, કોઈ ઝઘડો તોફાન થતો નથી. મારી 2 ધણિયાણીઓ છે. એક અમારી જાતવાળી છે અને એક હિન્દુ જ્ઞાતિની છે. અમારા લગ્ન થયા પછીથી અમે અમારા ધર્મ પ્રમાણે અમારી જ્ઞાતિનું નામ એનું સકીના બીબી નામ રાખ્યું છે. પહેલાં એમનું નામ જશોદા હતું, હવે હાલની તારીખમાં અમે સકીના બીબી નામ રાખેલું. અમારી નાની મિસેસના નામ સાથે એ લોકોના કુટુંબને કોઈ વિરોધ નથી. હું મારા ગામના અંદર મોટામાં મોટો ખેડૂત હોવાના કારણે અમારા ગામના અંદર દેવી દેવતાની પૂજા કરું છું. અમારા ધર્મનું બી અમે પાલન કરીએ છીએ અને ગામમાં બધા સાથે હળીમળીને રહીએ છીએ. માત્ર દેવો જ નહીં, માનવતા પણ વસે છે અમારા ગામમાં. સામાજિક કે ધાર્મિક રીતે જ નહીં, પણ આર્થિક વ્યવહારોમાં પણ કોઈ કરકસર નથી રાખતા અમારા ગામના લોકો. ગામમાં પહેલે કોળચા લોકોને બધા અલગ અલગ હતા. હવે બધા વારલી, કોકણા, ધોળિયા, પટેલ એવા બધા એક સરખા થઈ ગયેલા. હવે તે લોકો અમારા ત્યાં આવે ને અમે તેને ત્યાં જઈએ. હવે એમાં કોઈ ભેદભાવ નથી. અમે એમને ત્યાં લગ્ન પ્રસંગે પણ જઈએ છીએ, તથા એમની દુકાનો હોય ત્યાં પણ અમે વ્યવહાર કરીએ છીએ. એમની દુકાનોમાંથી પણ અમે જાતની વસ્તુઓની ખરીદી કરીએ છીએ. આ બધી જ વાતો ખાલી વાતો નથી,
એનું ઉત્તમ ઉદાહરણ અમારા ગામની દૂધ સહકારી મંડળી છે, જે ગામ લોકોના સહિયારા સહકારથી ચાલે છે. જાતિ ભેદભાવ ન રહે, એકબીજાના ઘરે અવન જવન કરે, એ રીતે અમારા ગામમાં યુનિસેફ દ્વારા સમજણ લોકોમાં આવી અને એ જે યુનિસેફ દ્વારા જે પ્રોગ્રામ થયા એ પ્રમાણે લોકો હવે જાગૃત થઈને ચાલવા માંડ્યા છે. અમારે નીચલા ફળિયા કરંજવેરી દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં 209 મેમ્બર છે. એમાં દરેક કોમના મેમ્બરો છે, અનુસૂચિત જનજાતિના, બક્ષીપંચના અને આદિમ જૂથના. અમારા સભાસદો સાથે કોઈ ભેદભાવ નથી. દરેક સભાસદો આવે, લાઇનમાં ઊભા રહી, હળીમળીને રહે અને દૂધ દરેક સભાસદો સારી રીતે સ્વચ્છ ભરે. જે ઘઉં ચોખા ગામ લોકો ખાય એવા ગામ લોકોનો પરિચય તો થયો, પણ એ ઘઉં ચોખા પોતાના પરસેવાથી પકવનાર દાળિયાઓ અને મજૂરોને મળ્યા વગર તો ગામ તો અધૂરું જ રહી જાય ને. આ કરંજવેર છે ને, આ ફળિયા બહુ મોટું કરંજવેર, પણ ફૂલસ ફળિયામાં છે જરાક ગરીબ એમ. ખેતી બહુ ઓછી એમ, ઊંચી નીચી તો નહીં જ રાખે એમ. કાયમ હસતા રહેવું એ કુદરતના નિયમની વિરુદ્ધ છે, કેમ કે ક્યારેક તો આંખમાં આંસુ આવે જ, પણ મારું ગામ મને એટલે જ ગમે છે. સુખદ પ્રસંગે કોઈક કારણસર એકાદ ફળિયાના લોકો ના હોય, પણ ભીની આંખને લૂછવા તો દરેક હાથ લાંબો થાય જ. જેમ ધંધો રોજગાર પેઢી દર પેઢી ચાલે, બોલી પેઢી દર પેઢી ચાલે, રિવાજો પેઢી દર પેઢી ચાલે, સંસ્કાર પેઢી દર પેઢી ચાલે, બસ એ જ રીતે માનવતા અને એકતા અમને ગળથૂથીમાં મળ્યા છે, માના ધાવણમાં મળ્યા છે. એટલે એ પણ પેઢી દર પેઢી ચાલશે, જરૂર ચાલશે.